20મી સદીમાં આવશ્યક પણ છે મંદિર, અને આમ જોવા જઈએ તો વધારે આવશ્યક છે. એટલે તમે આ ખોંબડી ગામના બધા પાટીદાર, તમે આ પરંપરા જાળવીના ઉત્સવ કર્યો. અહીંયા ઉત્સવમાં આવેલો નાનામાં નાનો બાળક, કોઈ 2, 4, 6 મહિનાનો બાળક હશે જે એના પરિવાર સાથે આજે આ ઉત્સવમાં આવ્યો હશે, કોઈ નાનો 1, 2 વર્ષનો બાળક હશે, એ તમારા મંદિરનો અત્યારે આ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો સુવર્ણ એટલે 50 વર્ષ પૂરા છે. 100 વર્ષ જ્યારે થશે, શતાબ્દી મહોત્સવ થશે, ત્યારે બાળક કહેશે કે હું નાનો 1 વર્ષનો હતો, હું નાનો 5 વર્ષનો હતો. અને 10, 15 વર્ષના, 15, 20 વર્ષના હશે, તમારી ઉંમરના હશે, એ વખતે 70 વર્ષના હશે. એ લોકો કહેશે કે અમારી યુવાનીમાં ખોંબડી ગામમાં આવો ઉત્સવ થયેલો, એ આપણને પરંપરા મળી છે, માટે અત્યારે હવે આપણો શતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ ભગવાનનો છે, આપણે સુવર્ણ જયંતિ કરતા પણ મોટો ઉત્સવ કરવો છે. એ જે સંસ્કાર પડ્યા છે ને નવી પેઢીને, એ સંસ્કારથી તમારો પાટીદાર સમાજ સંગઠિત રહેશે, સંપીલો રહેશે, એકબીજાને હળવા મળવાની ભાવના રહેશે, એકબીજાને મદદરૂપ થવાની ભાવના રહેશે. અને તે દિવસે તો પછી આ માર્કી બાંધી છે એનાથી 3 ગણી ને 5 ગણી બાંધવી પડશે, એ તમારી ભવિષ્યની પેઢી કરશે. એનું કારણ તમે વડીલોએ આ ઉત્સવ ઉજવ્યો અને આ સંસ્કાર એને આપ્યા, આ એને દેખાડ્યું કે બેટા આ આપણી જન્મભૂમિ છે, આ આપણી માતૃભૂમિ છે, લક્ષ્મીનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, એમના આશીર્વાદ આપણા પરિવાર ઉપર છે, આપણા સમાજ ઉપર છે, અને આપણા બાપ દાદાઓએ આપણને આ પરંપરા આપી છે, એ તમે આવતી પેઢીના ઉત્સવ દ્વારા અત્યારે આપી છે. એટલે ધીસ ગોઝ ઓન ઇન જનરેશન્સ એન્ડ જનરેશન્સ. પેઢી દર પેઢી આ વાત ચાલતી રહેશે. એટલે બહુ જ મોટું આયોજન, બહુ જ અગત્યની વાત તમારા ગામમાં બની છે, જેની ઇફેક્ટ તમને શતાબ્દી મહોત્સવમાં 50 વર્ષ પછી દેખાશે. તો એ મંદિરની તો અત્યંત આવશ્યકતા છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300 મંદિરો બાંધ્યા, 1300. એમાંનું એક અક્ષરધામમાં તો તમે બધા ગયા હશો. હાથ ઊંચા કરો તમે અક્ષરધામ જોયું હોય તો. બધાએ જોયું છે, ગાંધીનગરમાં અને દિલ્હીમાં. 1300 મંદિરો બાંધીને આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા જીવંત રાખી, જે તમે પણ અહીંયા રાખી છે. અને એ મંદિરો દ્વારા સમાજને અનેક પ્રકારના લાભ થયા છે. ખાલી હું તમને આધ્યાત્મિક લાભ નહીં, મંદિરનો જ્યારે આપણે અત્યારે આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ, એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે મંદિરથી સમાજને, વ્યક્તિગત રૂપે વ્યક્તિને કેટલા બધા લાભ છે. જો આજના ઘણા નાસ્તિક લોકો જે હોય, અથવા તો અમુક પ્રકારના ખોટા બિન સાંપ્રદાયિક સેક્યુલર વિચારો હોય, એ લોકો ઘણી વખત દલીલ કરતા હોય કે ભાઈ મંદિરની શું જરૂર છે, તમે એની જગ્યાએ હોસ્પિટલ બાંધો, તમે એની જગ્યાએ તમે કંઈક સ્કૂલ બાંધો, એવી દલીલો કરે. તો મંદિરો જે સંસ્થાઓ ચલાવે છે, સંસ્થાઓએ હોસ્પિટલ અને સ્કૂલો પણ બાંધી છે, નથી બાંધી એવું નથી. પણ જેમ પહેલા કહ્યું કે હોસ્પિટલની જરૂર છે, હોસ્ટેલની જરૂર છે, સ્કૂલની જરૂર છે, કોલેજની જરૂર છે, એટલી જ જરૂર મંદિરની છે. લોકો ઘણી વખત કહે છે કે તમે મંદિર બાંધ્યામાં પૈસા વેડફી નાખ્યા, પણ એને ખબર જ નથી કે મંદિરથી સમાજને શું લાભ છે. અને પૈસા વેડફી નાખ્યા એમ બોલે છે, તો મંદિરમાં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા, સેવાથી વાપર્યા છે, ભક્તિભાવથી વાપર્યા છે. અબજો ને અબજોના રૂપિયા અને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે, અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે. એમાંનો 0.0000001% અમે મંદિરમાં નથી વાપર્યા. અમે એટલે આપણા બધા સનાતનીની હું વાત કરું છું. The annual defense budget of the world is $2,000+ billion.
દુનિયાભરનું મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે? 2000 અબજ ડોલર કરતા વધારે છે. તમને આશ્ચર્ય થશે કે 2021ની સાલમાં જ્યારે એપ્રિલ મેમાં તો પીક હતો, કોરોના સેકન્ડ વેવ હતો, પુષ્કળ લોકો મર્યા છે પૂરા વિશ્વમાં. એ 2021ની સાલમાં પણ જ્યારે કોરોના પીક ઉપર હતો અને ખૂબ માનવ સેવાઓની ચારેય બાજુ જરૂર હતી, નોકરી ધંધા બધા તૂટી ગયેલા, એ વર્ષે પણ દુનિયાભરના બધા દેશોએ 2000 અબજ ડોલરના શસ્ત્રો ખરીદ્યા છે. 2021ની વાત કરું છું. 1 અબજ ડોલર એટલે 8 થી 8.5 કરોડ રૂપિયા થયા. 8.5 કરોડ રૂપિયા એટલે 1 અબજ ડોલર થાય. ગુણ્યા 2000 કરો, 2000 અબજ ડોલર એટલે. તો એ બધા ડાયા અને અમે મંદિર બનાવીએ, મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આવા સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીએ, મૂરખ એમ. 2000 અબજ ડોલરથી શાંતિ થવાની છે કે આનાથી શાંતિ થવાની છે? તમે બધા છેલ્લા 2 દિવસથી, 4 દિવસથી, 5 દિવસથી, 7 દિવસથી કાર્યકર્તાઓ છે, બધા 10 દિવસથી, 15 દિવસથી, મહિનાથી સેવામાં છો. તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે નથી થયો? હા કે ના પાડો, હાથ ઊંચો કરો, હા કહેતા હોય. બધાને શાંતિ અને આનંદનો અનુભવ થયો છે. અને ત્યાં તો પાછી પીસ ડીલ થતી હોય, શાંતિ મંત્રણા થતી હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ, શાંતિ મંત્રણા, એમાં પણ પાછા જે ભાગ લેવા આવતા હોય ને, એ મંત્રણાની હોલમાં ઘૂસતા પહેલા છેલ્લો ફોન કોલ પાછો આર્મ્સ ડીલનો હોય. હા, છેલ્લો ફોન કોલ પાછો શસ્ત્રની ડીલ કરી હોય, સોદો કર્યો હોય, અને પછી તરત એ ફોન પૂરો કરીને શાંતિ મંત્રણામાં બેસે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપવી. પણ તારો છેલ્લો ફોન કોલ તો જો. દુનિયાને મૂર્ખ બનાવવાની વાત છે. 2000 અબજ ડોલર. કોઈ પણ દેશને આર્મી, નેવી, એરફોર્સની જરૂર પડે જ, અને રાખવા જ પડે. અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું, દુશ્મન દેશે હુમલો કર્યો, આતંકવાદને લડવા માટે, સમાજમાં કઈ અરાજકતા ઊભી થઈ તો એ ડામવા માટે, કુદરતી આપત્તિ આવી, જેમ અહીંયા ભુજમાં, આપણે કચ્છમાં બધે ભૂકંપ આવેલો 2001માં, એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડી દેશમાં, તે વખતે સૈન્યની જરૂર પડે. એટલે સૈન્ય તો રાખવું પડે. પણ ખાલી દુનિયાના મુખ્ય 25 દેશો એટલું વિચારે કે નવું R&D કરવું નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શસ્ત્રોમાં નવું કરવું નથી. આપણે પેક્ટ સાઇન કરો કે આવતા 25 વર્ષ સુધી આપણે મુખ્ય મોટા 25 દેશો યુદ્ધ નહીં કરીએ. ખાલી નવું R&D નથી કરતું. આર્મી, નેવી, એરફોર્સ મેન્ટેન કરવી પડે અને કરવાની, પણ નવું R&D આવતા 25 વર્ષ કરવું નથી. એટલું નક્કી કરે અને 50% પણ ડિફેન્સ બજેટ અને મિલિટરી એક્સપેન્ડિચર ઉપર કટ આવે એટલે 1000 અબજ ડોલર બચે. એટલે લગભગ 90 લાખ કરોડ રૂપિયા બચે દર વર્ષે. હા, 90 લાખ કરોડ રૂપિયા. ખોંભડીમાં તમારું મંદિર જેવા કેટલા મંદિર થાય? આખા વિશ્વમાં ગામે ગામે થાય. 25 વર્ષ પણ જો આ પેક્ટ ચાલે એટલે દુનિયાભરમાં બધા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રહેઠાણ ત્રણેય તમે સંપૂર્ણ ફ્રી કરી શકો. દુનિયાભરના લોકો પાસે પોતાના પરિવાર પાસે પોતાનું ઘર થઈ જાય. દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય છે એ સંપૂર્ણ નિઃશુલ્ક થઈ જાય. દુનિયાભરના લોકોને 365 દિવસ 3 ટંક જમવા મળે. પણ એ વિચાર એ લોકોને નહીં આવે, કારણ કે કોઈક પ્રકારની નાસ્તિકતા એના મૂળમાં છે, કોઈક પ્રકારની બિન સાંપ્રદાયિકતાનો ખોટો વિચાર એના મનમાં ઘૂસી ગયો છે. શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નથી. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા છે, બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે.
એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારો માનવી થઈ શકે, સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે એ સ્વર્ગ બને. આ બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે. પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું ને એમાં ભણેલા હોય, મોટા શહેરમાં ભણેલા હોય, એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય, એના પછી આ બધા વિચારો મોડર્ન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે.